મોગલધામ કચ્છ કબરાવના દિવ્ય દર્શન. જય હો માં મોગલ. જય હો મોગલ માતાજીના સાનિધ્યમાં મોગલધામ કબરાવ ના દર્શન માટે આવ્યા છે. માતાના પદના દર્શન કરી અને પછી હવે મોગલ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે. જય હો. નવરાત્રી પહેલા જે મોગલધામનો જે ભક્તોની ભીડ જોવા મળે છે, હજી નવરાત્રી પ્રારંભ થવા જઈ રહ્યો છે અને હજારો ભક્તો મોગલ માતાજીના સાનિધ્યમાં દર્શન કરવા જઈ રહ્યા છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીંયા મોગલધામની છે, મોગલધામ કબરાવની છે, કે જ્યાં સૌ ભક્તો ભોજન પ્રસાદ પણ લે છે અને ધન્યતાની અનુભૂતિ કરે છે. જય હો માં મોગલ. છેક સુધી વિડીયો જોજો. બાપુના આશીર્વચન પણ આપ સૌને આ વિડીયોના માધ્યમથી અર્પણ થશે. જય હો માં મોગલ માતાજીના દ્વારે આવ્યા છીએ. કચ્છ કબરાવ મોગલધામ મંદિરના દ્વારે દર્શનને માટે જઈ રહ્યા છીએ, જ્યાં લાખો ભક્તજનો માં જગદંબા ગુલંબા મોગલ માતાજીના દિવ્યતા અને ભવ્યતાના પરચા જેને પ્રાપ્ત કર્યા છે, એના પરચા અપરંપાર છે એવા માં મોગલધામ કબરાવના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો કમેન્ટ બોક્સમાં જય હો માં મોગલનો નાદ કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી આ મોગલધામના દિવ્યતા અને ભવ્યતાના દર્શનનો લાવો આપ સર્વે ભક્તજનો તેમજ વિશેષ બીજા ભક્તજનો પ્રાપ્ત કરી શકે. જય હો માં મોગલ માત કી જય. તો હવે આપણે પહોંચી ગયા છીએ મોગલધામ કચ્છ કબરાવ. કોમેન્ટ બોક્સમાં જય હો માં મોગલનો નાદ કરજો અને તમારી જે કંઈ ઈચ્છા હોય, મનોકામના હોય, માં મોગલ માતાજીને અર્પણ કરી દેજો. જ્યાં લાખો ભક્તજનોની જે શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસમાં મોગલ ઉપર છે, ત્યાં મોગલધામના દિવ્યતાના દર્શન કરી રહ્યા છો અને ભક્તોની ભીડ, જે ભક્તોનો અવિરત પ્રવાહ માં મોગલધામના માં મોગલના સાનિધ્યમાં જે આવી રહ્યો છે અને જય હો માં મોગલનો નાદ થઈ રહ્યો છે. સામે જોઈ શકાય છે કે માં મોગલ માતાજીનું જે મંદિર છે તેના દિવ્યતાના દર્શન કરી રહ્યા છો અને બાપુ દ્વારા પણ ખૂબ જ સુંદર જે લોકોની સાચી સમજ છે તે આપી રહ્યા છે, જેમ કે અંધવિશ્વાસ ના કરવો અને એવી ઘણી બધી વિશેષ પ્રવૃત્તિઓ બાપુ દ્વારા સૌ ભક્તોને અર્પણ કરવામાં આવે છે અને સૌ ભક્તો મોગલ માતાજીના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કર્યા છે. આ મોગલધામના દિવ્યતાના દર્શન છે, જે અવિરત પ્રવાહ ભક્તોનો ચાલુ જ છે. તમારી જે કંઈ ઈચ્છા હોય, મનોકામના હોય, માં મોગલને અર્પણ કરી દેજો. જરૂર આપની ઈચ્છા મનોકામના માં મોગલ માતાજી પરિપૂર્ણ કરશે અને અમને બીજી વખત માં મોગલધામના દિવ્યતાના દર્શનનો લાવો પ્રાપ્ત થયો છે અને બાપુ દ્વારા પણ દ્વારકાના ભૂદેવ તરીકે વિશેષતા અર્પણ કરી છે અને બાપુ દ્વારા બ્રાહ્મણોનું પૂજન કરી અને વિશેષતાનું ફળ પ્રાપ્ત કર્યું છે. અમે બધાએ જય હો માં મોગલનો નાદ કરી દેજો અને ભક્તોની ભીડ ચાલુ જ છે. જેવી રીતના માતાજીનો વિશેષતા હોય, માતાજીના દિવ્યતા હોય, તેવી રીતના ભક્તો પણ અવિરત ભક્તોનો પ્રવાહ ચાલુ છે અને ભોજન પ્રસાદાલયમાં ભોજન કરી અને ખૂબ જ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. જય હો અન્નપૂર્ણા માત કી જય. જ્યાં બાપુ દ્વારા મોગલધામ દ્વારા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ભોજનની સુંદર વ્યવસ્થા સૌ ભક્તોને માટે રાખેલી છે. જય હો માં મોગલનો નાદ કરી દેજો. મોગલધામની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. અવારનવાર આપ સૌ વિડીયો જોતા જશો. મોગલધામના જે મોગલ માતાજીનો જે પરચો છે અપરંપાર છે, એવા આ દિવ્યતાના મોગલધામના દર્શન કર્યા છો. તો જય હો માં મોગલનો નાદ કરી દેજો. જો સામે જોઈ શકાય છે કે બાપુ જે સાચી જે બાપુની જે ઓળખ છે કે વિશેષ અંધશ્રદ્ધામાંથી જે સૌ ભક્તો જે માં મોગલ ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસના આ તમે દર્શન કરી રહ્યા છો અને બાપુ દ્વારા પણ વિશેષતા સૌ ભક્તોને અર્પણ થઈ રહી છે. તો જય હો માં મોગલનો નાદ કરી દેજો અને માં મોગલની પૂર્ણ કૃપા સર્વે ભક્તોને પ્રાપ્ત થતી રહે એવા માં મોગલના ચરણો પ્રાર્થના થાય. જોઈ શકાય છે કે બાપુ દ્વારા સૌને આશીર્વચન આપી રહ્યા છે, સાચી સમજ આપી રહ્યા છે, જેમ કે અંધશ્રદ્ધામાં ના પાડો એવી ઘણા બધા વિષયો ઉપર સૌ ભક્તોને અર્પણ કરી રહ્યા છે. તો
જય હો માં મોગલોનો નાદ કરી દેજો અને મોગલ માતાજીનું જય જયકાર કરી દેજો. જય હો માં મોગલનો નાદ કરી દેજો. અને હવે આપણે બાપુ દ્વારા પણ સૌ ભક્તોને જે આશીર્વચન આપવામાં આવી રહ્યા છે તેના પણ આપ દિવ્યતાની બાપુનો વિશેષ સંદેશનો દર્શન કરો. હે 18 વરાણ, હું કાયમ માટે કહું છું, એક ગા દીકરી અને આ બ્રાહ્મણનું ધ્યાન રાખશો ને આ દેશની માલકોર કોઈ દી રોગ નહીં આવે, રોગ, અને આ દેશમાં કોઈ દી વાર નહીં વાતાવરણ. આ બ્રાહ્મણોનું ધ્યાન રાખો. આ બ્રાહ્મણો મંત્રો બોલે છે, અહીંયા દેવને હાજર થવું પડે. બ્રાહ્મણ નહીં હોય ને તેથી આ શ્લોક બોલવાનું બ્રાહ્મણો બંધ કરશે ને તેથી આ ધરતી આમ છે ને આમ થઈ જાય છે. ખાસ ધ્યાન રાખ. દ્વારકાના ભૂદેવ બ્રાહ્મણો કહેતા જ બાપુ દ્વારા અમને વિશેષ સત્કાર કરવામાં આવ્યો. બાપુ દ્વારા અમને દક્ષિણા આપવામાં આવી અને અમે દ્વારકાધીશજીનું ખેસ અર્પણ કરી. જય હો, બાપુએ અમારું સત્કાર કર્યું અને અમે પણ પ્રભુ દ્વારકાધીશજીના જે ખેસ છે બાપુને અર્પણ કરી અને જય દ્વારકાધીશ, જય હો માં મોગલનો નાદ કરી અને ખૂબ જ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. દ્વારકા તીર્થપુરોહિત ધવલ ઠાકરના જય દ્વારકાધીશ, જય શ્રી જય કૃષ્ણ. હો મોગલ ધામના આ દિવ્ય દર્શન કરીને ખૂબ જ ધન્યતાની અનુભૂતિ કરી છે. જય હો મોગલ ધામના દિવ્ય દર્શન. જય હો.